જય શ્રી રામ. ભગવાન કૃષ્ણએ શિશુપાલની માતા શુતશ્રવાને એક વચન આપેલું કે હે મા, તારા માનની ખાતર હું શિશુપાલના 100 અપરાધ માફ કરીશ. શિશુપાલના 100 ગુના માફ, પણ 100 થી વધુ ગુના થશે તો તેનો વધ નિશ્ચિત છે. ભગવાન કૃષ્ણએ આ પ્રસંગથી મેસેજ આપ્યો કે માફ કરવાની એક મર્યાદા હોય છે. વારંવાર ગુના કરવા માફી પાત્ર નથી. એક હદ પછીથી થયેલો એક પણ અપરાધ માફ ન કરી શકાય, તેમાં માત્ર અને માત્ર સજા હોઈ શકે. રાજકોટમાં શિશુપાલ રાણા નામના રાક્ષસ ડ્રાઈવરે માત્ર 10 સેકન્ડમાં 4 માનવદેહને ક્રૂરતાપૂર્વક કચડી નાખી મોત નિપજાવી દીધા. આપણે વાત કરી રહ્યા છીએ આજે સવારે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે બનેલા અકસ્માતના બનાવની. હું કોઈ શ્રદ્ધાંજલિ નથી આપી રહ્યો, મારે શ્રદ્ધાંજલિ આપવી પણ નથી. કોઈના મોત પર 2 શબ્દો કે 2 મિનિટનું મૌન એ શ્રદ્ધાંજલિ નથી. 4 વ્યક્તિના મોત નિપજાવનાર કલયુગના શિશુપાલ રાણા નામના રાક્ષસે ઇન્દિરા સર્કલના અત્યંત ભરચક ટ્રાફિકમાં બેફામ સિટી બસ ચલાવી 4 વ્યક્તિનું મોત નિપજાવી દીધું અને 4 વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ કરી દીધા. આ બનાવ સંદર્ભે આપણા રાજકીય આગેવાન જયમીનભાઈ ઠાકરે દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યુને તમે એકવાર ચોક્કસ જોજો. અત્યંત શાલીનતા અને શાંતિપૂર્વક એક ડિપ્લોમેટિક એવા રિપ્લાય આપ્યા કે જાણે કોઈ બનાવ બન્યો જ નથી. તેના ચહેરા ઉપર લેશ માત્ર શોક ન હતો. આ જ બનાવ સંદર્ભે આરએમસીના અધિકારી પરેશ અઠિયાનું એવું કહેવું છે કે બસની બ્રેક ફેલ થઈ હોય તેવું લાગે છે. તેમને એવું કેમ ન લાગ્યું કે ડ્રાઈવરે દારૂ પીધો હશે? તેમને એવું કેમ ન લાગ્યું કે આ રાક્ષસને અમે છોડીશું નહીં? શું સજા થવી જોઈએ? જનતાએ અકસ્માત કરનાર ડ્રાઈવરને માર માર્યો, તેને સજા ગણીશું? સિટી બસ એજન્સીએ ડ્રાઈવરને તાત્કાલિક ટર્મિનેટ કર્યો તો શું ન્યાય થઈ ગયો? કોર્પોરેશને મૃતકના વારસદારોને અને ઇજા પામનારને 2 લાખની સહાય કરશે. બસ એક જિંદગીની કિંમત માત્ર 2 લાખ. ન્યાય થઈ ગયો? પોલીસે આ બનાવમાં સ્થળ ઉપર પબ્લિક ઉપર લાઠીચાર્જ કર્યો. કારણ માત્ર એટલું જ કે બસ સરકારી હતી. ખબરદાર જો કોઈ વિરોધ કર્યો છે તો. 4 વ્યક્તિના મોત નિપજ્યા છે અને 4 વ્યક્તિ ગંભીર ઘાયલ થઈ છે. પૂછો એ ઘરના સભ્યોનો કે જેમના યુવાન દીકરા દીકરીને અકસ્માતમાં ગુમાવ્યા છે. તેમના માટે 2 મિનિટનું મૌન કે તેમને આપવામાં આવતું આશ્વાસન એ શ્રદ્ધાંજલિ નથી અને નથી જ. હવે મુદ્દો એ છે કે 4 વ્યક્તિનો મનુષ્ય વધ કરનાર કલયુગના શિશુપાલને કાયદો સજા કરશે કે કેમ? મારો આ જવાબ તમે અત્યારે જ નોટ કરી લેજો. મારો જવાબ એ છે કે કાયદો તેને સજા નહીં કરે. ગોંડલના રાજકુમારના મૃત્યુના કેસમાં જો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સેટિંગથી તૈયાર થઈ જતા હોય તો બ્રેક ફેલનો રિપોર્ટ આરટીઓમાંથી મેળવવો એ સત્તાધીશો માટે કપ ઓફ ટી છે. એ થઈ જશે. સમય જતાં આપણે પણ બધા ભૂલી જશું. ખાખી કપડાં, સફેદ કપડાં અને કાળા કોટવાળા ઘીના ઠામમાં ઘી પાડી જ દેશે. તમે ચિંતા ન કરતા, આવા બનાવો બનતા જ રહેશે. પણ જ્યાં સુધી કૃષ્ણ નીતિ મુજબ શિશુપાલનો વધ નહીં થાય ત્યાં સુધી શિશુપાલ રાણા નામના રાક્ષસ લોકો આ રીતે લોકોને કચડતા રહેશે. જય હિન્દ.